વૃક્ષાનંદ દેવ કી જય। આજે આ ખાસ વન કવચ જે સરકાર અત્યારે છેલ્લા 4 વર્ષથી દરેક તાલુકામાં 1 હેક્ટરમાં 11,000 ઝાડ વાવીને કરી રહી છે, એના ભાગરૂપે અર્બન એરિયામાં સરકારે નાના આવા પ્લોટો, દાખલા કે અમારી પાસે 40 વારનો પ્લોટ હતો, તો અમે 300 આ જાપાની પદ્ધતિથી, દેશી પદ્ધતિથી ખાલી 5% ખર્ચમાં અમે આ 2 વર્ષ પહેલા વાવેલો ઝાડ અત્યારે આ 25 થી 30 ફૂટ ઊંચો થઈ ગયા છે અને મફતના ખર્ચમાં આ રીતે અમે આ માયાવકી પદ્ધતિથી આ 51 નાના જંગલો ઋષિવનમાં જો ફ્લેટ જગ્યા મળી તેઓ બનાવે છે। તો નગરપાલિકાઓ, મ્યુનિસિપાલિટીઓને વિનંતી છે કે તમારા નાના પ્લોટોમાં તમે આ રીતે જાપાની પદ્ધતિથી આ રીતે અસંખ્ય 1 હેક્ટરમાં 11,000 ઝાડ, આમ તો આપણે 200 ઝાડમાં જ 1 હેક્ટરમાં વધારે ના હતા વાવતા, નવી પદ્ધતિ આપણે 11,000 ઝાડ અને એની ગ્રોથ પણ 10 ગણો એ તમે આમાં આ જોઈ શકો। વગર ખાતર પાણીએ ખાલી મંચિંગથી અમે આ ઝાડ ઊભા કરે છે। તો અર્બન વિસ્તારમાં આવા નાના ફોરેસ્ટ બનાવવા આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું। ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પણ જે પણ કમાન્ડો પાસે આવી નાની જગ્યા હોય તો પોતાના માટે પણ આવા 100, 200, 300 ઝાડ નાના જગ્યામાં વાવી અને આ માયાવકી પદ્ધતિનો વધારે વધારે ઉપયોગ ગુજરાતમાં થાય એવું અમે તમને સૌને વિનંતી કરી છીએ। ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ, આભાર।